તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો બધા મિત્રો? મજામાં? જો કે યાર આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. સવારમાં છે ને આપણે ત્રીજી વાવીથી જઈએ હટાણે ઘેર, કારણ કે ત્યાંથી છે ને એક ધૂળનું આપણે ટ્રેક્ટર ભરાવાનું છે. કારણ કે આપણે જીવા પછી કે એટલે ધૂળનું ટ્રેક્ટર રહેવા માટે ભરાવાનું છે. એ પછી કે ટૂંકમાં અટાણે છે ને ત્યાં હું જરાક ટ્રેક્ટર ને એટલે અમારા ભાઈ જેનકી ઉપડી છે એ મૂકવા ગયો હતો. એટલે વિજય જરાક ત્યાં ભરે છે ટ્રેક્ટર ને ભાઈ. મારે થોડુંક કામ એટલે પોરબંદર નહીં પણ વનાણા જવાનું છે સિગ્મા સ્કૂલની. એટલે ભાઈ હું ત્યાં અટાણે જવાનો છે ને મેં કીધું હવે એને આ જરીકે કામ મૂકાવી દે ને ટ્રેક્ટર તો પછી કામ એની રીતના ચાલુ રાખે. એટલે એની જો એનું કામ કન્ટિન્યુ કર્યું ને આજ સવારે જરાક ઉઠવામાં પણ મોડું થયું. આપણે જરાક 9 વાગે ગાજ ઉઠવામાં 9 સાડા 9. કારણ કે મિત્રો હાંજી છે ને જરાક માંડવી આવી હતી ને એટલે એના હિસાબે મોડું થયું. તો કે હાંજી માંડવી છે ને 11 વાગ્યા સુધી આગતી હોય ને તો આપણે કહી દેવાનું કે રાતે હું મોડો સૂતો હતો એટલે અટાણા 10 વાગે 2 કલાક મોડા ઉઠા તો હાલે. આમાં એ જ કરવાનું હોય, ટલ્લા જ મારવાનો હોય. એવું બધું હે ભાઈ. ને હાલો આપણે એવું પહેલાં ઘેર પૂગી જઈએ. આપણા સામે ખેતરમાં છે ને જો ઘેર જઈએ હે ક્યાં ભાઈ. ઘઉં કેવા છે આ ખેતરમાં જરાક કોમેન્ટ કરી દેજો. ઓલા ખેતરથી એકાદ બે દી પાસતરા વાવેલા હે એટલી જરાક કીજો કેવા ખે. બાકી તો મિત્રો છે ને આજ બપોર પછી કાં તો કાલે આપણે છે ને ઘઉંમાં ખાતર દે દી હું. પણ આમાં મુરે જ નથી આવતું યાર, ટાઈમ નથી ચડતો ખાતર દેવાનું. ખાતર દેવા જાય ને એટલે પછી આપણે વાહમાં પાણી ચાલુ કરી દેવું. પણ જોઈએ કાં તો આજ કાં તો કાલે. તો ફિલહાલ આપણે છે ને ઘેર પૂગે, કપડાં ચેન્જ કરી નાખીએ. પછી રામભાઈ આવે છે આપણા પાડોશી, આપણા મિત્ર. એટલે અમે બે છે ને પછી સિગ્મા અહીંયા કામ એ પતાવતા આવીએ. ફાઇનલ ભાઈ ઘેર આપણે આવે ગયા હે. જો મસ્તીના લુગડા બદલાવી લીધા હે ને ભાઈ. રામભાઈ આવે ને એની ખાલી વાટ જોવાય છે. હમણાં 5-10 મિનિટમાં રામભાઈ આવે જાય ને પછી આપણે સિગ્મા બાજુ નીકળીએ ધીમા ધીમા. ભાઈ પોરબંદરમાં એની પણ એકાદું બે કામ છે ને સિગ્માથી પછી રિટર્નમાં આવતી ફેરે મારે કામ છે ને અટણ જાતી ફેરે કામ છે મારે. 2 ફેરે કામ એટલે એવું હે ભાઈ. બે વહેલા ઘેરથી નીકળીએ ને જો 9:30-10 વાગે ગયા તો વહેલા બે ઘેરથી નીકળીએ ને તો કંઈક અમારું મિરત આવી છે બે કામનું. નકર 1-2 વાગે ગયા તો મોડું થઈ જાય પછી ભૂખ્યા મરે દઈ હોય અલગથી. સારું હાલો તો ભાઈ બેના લીધો તમે બધા વિડીયામાં ખબર પડે જાય જે થાય. જઈએ ઘૂમરો મારે કામ બતાવી આવીએ. 125 ભાઈ નિરાય દે હો ભાઈ. ઘેર જઈને કામ થાય. બાકાજી કી બોલે જવાની. ફાઇનલ મિત્રો બપોરના અત્યારે 12:30 જેવો ટાઈમ થયો છે ને આપણે પોરબંદરથી હું રામભાઈ બે કામકાજ પતાવીને સિગ્મા પણ કામકાજ પતાવીને ઘેર ભાગી આવ્યા હે ભાઈ. ને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે ને આપણે એકાદું કામ હતું મિલે એટલે હું ત્યાં ગયો તો થોડીક વાર આવીને સીધો કપડાં બદલાવીને. તો એ કામકાજ હવે પતાવી લીધું હે ને હવે આપણે છે ને જરાક ખાવાનું બાકી છે તો ખાઈ નાખીએ. કામ તો યાર ઘણા છે હજે, કામ તો ડૂકાઈ ને બહુ જાજીનું કામ છે. આપણે એક માંડીને ટ્રેક્ટર ખાલી કરવાનું પડ્યું તો કઈ માણસ જ ખાલી થઈ જશે પણ એ ખાલી કરવાનું પડ્યું. પ્લસમાં આપણા બે ખેતરમાં ઘઉંમાં ખાતર દેવાનું છે બપોર પછી. એટલે બપોર પછી હું ને વિજય બે ને અજય આવી તો રીખ્યા, બાકી અમે બે તો છે જ. અને અમારે બેન ખાતર દેવાનું છે ઘઉંમાં ને ખાતર દેવાઈ જાય પછી આપણે કાલે ધીમું ધીમું પાણી વેતું ગયું છું એટલે 2-3 દી થાય તો પાણી ભરાઈ જાય. તો એ કામકાજ છે ને બાકી મિલ તો આપણું ચાલુ જ છે હમણાં. એટલે જ્યારે ફ્રી હોય ત્યારે આપણે ત્યાં જવાનું થઈ જાય. એટલે એવું બધું છે ભાઈ. રોટાણે ફિલહાલ છે ને આપણે જરી ખાઈ લઈએ ને પેટ પૂજા કરે એ થોડીક વાર આપણે હુઈ જવું આરામ કરવો. એટલે 3 વાગે ઉઠે ને પછી આપણે કંઈક ખાતરનું કંઈક ગાવીએ. તો એવું બધું છે ભાઈ. હાલો ભાઈ અટાણે પેલા ખાઈ નાખીએ ને બપોર પછી જોઈએ જે થાય પેલા ખાતર દેવાનું છે. તો ગુડ ઇવનિંગ મિત્રો બધાને. બપોર પછીના ભાઈ છે ને આપણી વાગ્યા અટાણે 4:30-5 ને ભાઈ આ બાજુ છે ને વિજયની ખોભાઈ હું લેવરાયું છે. જોવો પાકે ભાઈ આ ટીમ આવ્યો છે ને આ બાજુ રાખ્યું છે આપણે યુરિયાનું બાસ્કું ને ખાતર દેવાનું ચાલુ કર્યું. જો એટલું ખાતર છે ને આપણે દેવાઈ ગયું છે કમ્પ્લીટ ને આ બાજુ એટલું દેવાનું બાકી છે ને ભાઈ. મોટરસાઇકલ છે ને અમે થેલીઓ હારી જાય છે ને ખાતર દેતા જાય છે કંઈક આવી રીતના. જો તો આવી રીતના ભાઈ ખાતર છે દેવાનું કામકાજ ચાલે છે. અને ભાઈ અટાણે 2 પારિયામાં ખાતર દેવાઈ જાય ને તો કાલે આપણે પછી છે ને પાણી ચાલુ કરી દેવાનું છે. એવી રીતના કંઈક હાલે છે ભાઈ. તમારા ભાઈનો અટાણે પાકે ભાઈ હાવ પૂરો હાવ વારો સડે ગયો કે વાત પૂછોમાં. કામ કંઈક કરવું પડે, આપણા પાસે માણસો નથી, ગમે કરવું પડે. અટાણે ભાઈ ફિલહાલ છે ને આ સાટે દઈએ માથી જાજુ નથી બોલાય એટલું કામ કરવું પડે એટલે બરાબર ને. વીઘે છે ને આપણે 18-19 કિલો જેવું ખાતર નાખીએ છે યુરિયા. તો એવું હા ભાઈ.
ચાલો ભાઈ આપણે અટાણા સાચવાનું કામ કન્ટિન્યુ કરીએ. હું જરી કામમાં ફોકસ કરા તો કામ કે સાંજના 7 વાગે ને તો કામ બધું ખાતર છટાઈ જાય કમ્પ્લીટલી. ચાલો ભાઈ છાંટી નાખીએ. એક પારિયું આપણે કમ્પ્લીટ મિત્રો છાંટી લીધું હે ખાતર યુરિયાનું. અને આપણે બીજા પારિયામાં જો હવે હે ને છાંટવાનું ચાલુ કર્યું હે. 7, 8, 10 ક્યારે જેવું લેવાઈ ગયું હે છાંટવામાં. અને જો આ બાજુથી વિજય છાંટતો આવે છે ધીમો ધીમો. તો આવી રીતના કંઈક કામકાજ ચાલે છે. અને આપણે ઓલા પારિયામાં મિત્રો છે ને 3.5, 4 જેવી થેલી લગભગ નાખી દીધી છે. ને આ 4મી કે 5મી થેલી છે ફાઇનલ, મને યાદ નથી. ને ખોબાએ નાખીએ ભાઈ. બાકી ભાઈ અટાણે તમે ખાલી નજારો તા જુઓ. ને ઘઉં પણ આપણા નેરવા છે એકદમ, એટલે કંઈ વાંધો નહીં. બાકી મિત્રો ખાતર છાંટવામાં એટલી અલબાઈન પડે ને કે વાત પૂછોમાં. આ અહીંયાથી અહીંને ખોબાયું રાખવાનું હોય ને વરફીટિયાને જે, એટલે મિત્રો છે ને અહીંયા જરાક ખંભામાં બહુ લાગે છે ખંભાયું. પણ કામ કરવું ભાઈ, કરવું પડે, એમાં કંઈ હાલે જ નહીં. હાલો તો ભાઈ ચાલુ રાખીએ આપણે આપણું કામકાજ. આપણે એટલું હજુ કંઈ છાંટવાનું હોય ને. જો આમાં આપણા મકાન દેખાય ને ત્યાં સુધીમાં પારિયું પૂરું થઈ જાય. એટલે ના સુધી છાંટે ને પછી ને આપણે અટાણે નથી છાંટવું. કારણ કે આમાં છે ને હવે અજય ને વિજય બે પાણી ચાલુ કરી દે છે. ઓલા પારિયામાં અજય પાણી ચાલુ કરી દે, ના પાણી વિજય ચાલુ કરી દે પાણી. એટલે આ બે કમ્પ્લીટ પીએ જાય ને એ પછી આપણે ઓલી કોરા ખાતર છાંટશું. ભેગું અટાણે કંઈ છાંટવાની જરૂર છે નહીં. એટલે ટૂંકમાં ખાતર છટાતું જાય ને વારાફરતી પાણી વરાતું જાય. એવી રીતના આપણે કરવાનું. હા ભાઈ એકાદો દી વધારે થાય પાણી વારવામાં, બાકી કંઈ ફેર નહીં પડે. પણ ટૂંકમાં બધું ભેગુંથી આપણે ખાઈ લેવું તો અહીં ખવાશે નહીં. એટલે એવી રીતના ભાઈ આપણે થોડોક વાર લાગીએ પણ વાંધો નહીં આવે. જે થાય બીજું કામ પહેલાં છાંટી જાય ને પછી બીજે દી પાણી વેરી જાય. મારે પાછું કાલે બપોર પછી છાંટી જાય, પાછું પ્રમણેથી પાણી વેરી જાય. એવી રીતના કરતા જઈએ આપણે. હાલો ભાઈ ભરી દઈએ એટલે આગળ ભાગી જઈએ.